ચલો બાળ દોસ્તો, આપણે આજે અંગ્રેજી આલ્ફાબેટની જોડી બનાવવાની છે. શું બનાવવાનું છે? જોડી બનાવવાની છે. હવે આ બાજુ પણ આલ્ફાબેટ છે અને એવા જ આલ્ફાબેટ આ બાજુ પણ છે. હવે હું જે આલ્ફાબેટ બોલીશ એ આલ્ફાબેટવાળાએ ત્યાં આગળ જઈને ઊભું રહી જવાનું છે. જે નંબર બોલું એ અક્ષર બોલું એ ત્યાં જઈને ઊભા રહી જાય. બરાબર? બધાને ખબર છે ને પોતાની પાસે કયો છે? સરસ. ચલો પહેલાં બી ફોર બોય. કોની પાસે છે? હા, ત્યાં જઈને ઊભું રહી જવાનું. બી ફોર બોય. બતાવો જોઈ. બી ફોર બોય. વેરી ગુડ. ચલો હવે તમારે બેસી જાઓ. ચલો પછી ઈ ફોર આઈ. ઈ ફોર આઈ કોનો છે? સરસ, વેરી ગુડ. એ ફોર એપલ. એ ફોર એપલ. જતા રહો ત્યાં. સરસ. એ ફોર એપલ. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડી કઈ છે? તમારી પાસે ડી છે ને? હા, એને શું કહેવાય? ડી ફોર ડોગ. એફ ફોર ફિશ. એફ ફોર ફિશ અથવા એફ ફોર ફેન. એને કયો અક્ષર કહેવાય? એફ. એફ ફોર ફિશ અથવા એફ ફોર ફેન પણ કહેવાય. બરાબર? એચ ફોર હેન. એચ ફોર એલિફન્ટ અને એચ ફોર હેડ. સરસ, વેરી ગુડ. બરાબર. ચલો ગુડ. જી ફોર ગર્લ. જી ફોર ગર્લ. જી. હા, સરસ. જી ફોર ગર્લ. વેરી ગુડ. સી ફોર કેટ. સી ફોર કેટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સરસ. તો આવી રીતના આપણે જોડ બનાવવાની. આવા બધા જ આલ્ફાબેટ લઈએ તો આપણને એના આ જે આલ્ફાબેટ છે અંગ્રેજીનો આપણને સરસ રીતે આવડી જાય. આવડે ને? આપણે રમતા રમતા અંગ્રેજી શીખવાનું છે. ઓકે, ચાલો, થેન્ક યુ.